મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? ને આજે તો છે આપણે પાયલબેનના લગ્ન લખવાના છે ને ઘણા બધા મહેમાન આવશે, ગીત ગાશે, ગોરબાપા પણ લગ્ન લખશે. તો તમે આગળ જોતા રહેજો કે કઈ રીતની વિધિ હોય અને કેમ લગ્ન લખાય ને બધા ગીત ગાશે ને બહુ મજા આવશે. અને તમને લગ્નનો માંડવાનો બધો વિડીયો પણ દેખાડવાનો છે, તો તમે સાથે રહેજો ને ચાલો તમને દેખાડવી, કન્ટિન્યુ રહેજો. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. श्री मनोविक्रमाय सवयंत संवत 2081 ना रवि उत्तरायण मासोत्तम मास फागण मासे कृष्ण क्षेत्रे तृतीयां तिथौ शुभ लग्न तिथि रवि वासरे तारीख 2-3-2025 श्री अमरेली निवासी श्री अरविंद भाई बाबूभाई शाखे भरकण तस्य गृहे सुबारियाबाई कंचनबेन तस्य कुक्षे सुपुत्रची विशाल नामने वराय एतांशे ग्राम अमरेली लिखितम केतनभाई मनसुखभाई शाखे पोरिया तस्य गृहे सुबारियाबाई दक्षाबेन तेन कुक्षे सुपुत्रीची पायल नामनी कन्याची विशाल कुमार नामने वराय. आज मारे लखवी छे कंकोटरी बंधाओ मारे बेलन भाईने छे गाय मारे मंगा बेन घेरे सास सिक्को आपो यार सिक्को नहीं હોય બા તારી પાસે કાઢ અગાઉ તારે કેવું લખેલું જ હોય છે ને તમારે એને નથી જોતો ભાઈ ના મોદી કઈ ભાઈ માતા દેવ ફોટો મૂકવાનો છે. भद्रं पश्ये चोखा लगावे 5 जग्याए ચોખા ચડાવો બે હાથમાં ચોખા લઈને બતાવી
રસોડામાં આવી ગયા છીએ ને બાબુને પૂછીએ લગન લખ્યા અને બધું શું શું વિધિ કરી આપણે. બાબુ લગન લખાઈ ગયા? ભાઈ લગન લખાઈ ગયા. લગન લઈને ઘના મામા અને દેવ ગયા, બે લગન લઈને અત્યારે ગયા છે. અને જો હવે મહેમાન આપણે ઘણા આવ્યા હતા, મહેમાન પણ બધા અત્યારે ગયા છે ને અત્યારે માણસોને અહીંયા આપણે બધા હગાવાલાને જમવાનું છે. જો બારે બધા બેઠા છે, શાકભાજી સુધારે છે. તો આજે શાકભાજીમાં તો હમણાં મહેમાન તો બધા બહુ હશે તો શાકભાજી ને બધું પેલા રાંધવા મળવું પડશે ને. આ જો અત્યારે ચાલુ જ છે રસોડું. મમ્મી તારી મમ્મી જો દૂધો કાઢે છે, તારી મમ્મી ની રસોડું સાફ કરે અને ભાવ જાય છે રસોઈ કરવા. ઠીક. હા મમતા ભાઈ હાય. ઓકે પાયલ બેન. આમ જો આને તો ચેન્જ કરી બુટી મેચિંગ ગુલાબી ગુલાબી. અને મેન બાબુએ પણ મેચિંગ કર્યું છે ગુલાબી ગુલાબી. આંટી કહી કે તું બ્રાઇડ છો તો હું બ્રાઇડ ની મમ્મી છું. અને બ્રાઇડ તો બ્રાઇડ તો હળવા કપડામાં આવી ગયા છે ને બ્રાઇડમેટ્સ જો અમારે યારો આ મારે ભેગું જ રહેવાનું હોય તો ભેગું ભેગું એની જેમ તૈયારી થવું પડે ને. અલા વરાજાને અણવર મારે કેમ જોડીદાર જ છે. હા એ વાત સાચી. આ ઓલો વિડિયો નથી ઉતારતા રીલ્સ ઇન્સ્ટાગ્રામ માં સુટકેસમાં આવેલા કલિયાવરની જગ્યાએ બેનપણી બેહાડી એવું છે. ચાલો ધીમે ધીમે હવે બહારની તરફ પ્રસ્થાન કરીએ. પાકું ચાલો. અને આપણે ઘણા બધા મહેમાન આવી ગયા છે અને રસોઈ બનાવે છે બધા મહેમાનની. હું બાપુ સલાડ ને શાકભાજી સુધારો છો? આજે શેનું શાક બનાવવાના છો? અને બા શું સુધારે છે? બા રીંગણા સંભારો. અને આજે આપણે રીંગણાનું શાક બનાવવાનું છે. રીંગણા બટેટા અને વટાણા. રીંગણા બટેટા વટાણાનું મિક્સ શાક બનાવવાનું. હળદળિયું મગનું શાક. ઠીક. ફૂલ તૈયારી થવા મળી છે. બાબુ પણ ટોપ ઉતારી છે. હા બાબુ રસોઈયા થઈ જાય. આ બધું આમાં તુરની દાળ ચડી ગઈ બની ગઈ છે. પણ આમની નોર્મલી 30-35 જણાનું રાંધી નાખે છે. હા એટલે હવે તો વધારે હાથ બેહી જાય 5 દીમાં. અને રસોઈ બધી મારા બાબુને પાકી આવડી જાય. આવડે જ છે. હા આવડે તો છે પણ વધારે આવડી જાય. હું મામી તમે શું સુધારો છો? લસણ ફોલો છો? આવો માસી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું છે હો દીકા. હું તબિયત પાણી હારા મારવાલા. તમારી ભત્રીજા હું થાય દીકરીના લગ્ન કરવા આવ્યા છો એમ ને? ત્રણેય આ બેન છે, આ એના નાના ભાઈ ને એનથી મોટા બેન, ત્રણેય ભાઈ બેન સાથે બેઠા છે. શું કેવું બા તમારું? મારો ભાઈ છે આ. હા તો આ મારી બેન છે. તમારથી નાના બેન કે મોટા બેન? બધા કરતા નાની. ને મામા? મામો મારથી નાનો. મોટા તમે એમ ને? હું મોટી. ઓકે. તો લગન લખાઈ ગયા છે ને કેમ પાયલ ચાંદલો પૂછો છો? ચાંદલો છે જો જોઈ લ્યો હરખો. આમાં મમ્મીએ છે ને આમ કરી દીધું તો લાલ ચટક થઈ ગયું છે. તો આપણે હવે લગન લખાઈ ગયા છે. યસ. અને જો મામાની ત્યાંથી નીકળી ગયા છે, હવે આવતા જશે. આ તો બપોરે જબરદસ્ત મેન્યુ હશે. એટલે મગ, લાપસી, સુખડી, શાક એનું બને છે એ ખબર નથી હજી. ચાલો તમને બધાને દેખાડું. અને હવે આપણા વિડીયો તો કાયમ આવતા રહેશે. માંડવાનો, સાંજીનો, પછી જાનનો. ચાલો હવે ધીમે ધીમે પ્રસ્થાન કરીએ. આમ જો બધાય 1 by 1 ચેન્જ કરવા મળ્યા છે. હા ચેન્જ કપડા કરવા મળ્યા છે ને રસોઈ બને છે. ચાલો તમે ચેન્જ કરી લીધા. મે આરવી અને મમ્મી આમ જો ભગવા જાય. મામા ને આવી ગયા છે. લગન લઈને ગયા તા. હું મામા લગન દઈને વૈયા ઠીક. તમે ને દેવાંગ ગયા તા એમ ને? રોકવાના છે, મૂકી દેવાની છે રજા આપણે ઓફિસ. હા ઓ મામા ઓફિસ. 2 દી હાટું પાસે રજા લઈ જાય. હા 2 દી હાટું નથી જવાનું. હવે તમારે લગન પતાવીને 2-3 દિવસ રોકાઈને જવાનું છે. જવું પડે એમ છે. હા નકર ત્યાંથી ઉપરથી ફોન આવે એમ છે કે મામા હાજર નથી. ઠીક. નકર રોકાઈ ગયા હોત તો મામા રજા પૂરી દેવાય ને. નથી કારણ કે હમણાં જો લગનમાં પાછું હાંજિંદી આવી જાય. એટલે અત્યારે કે આજ શનિ રવિ નથી, કાલ જો રવિવારના લગન રાખ્યા હોત ને આપણે લખવાનું તો મામા રોકાત. શનિ રવિ હોત ને પણ આ સોમવાર છે ને એટલે આડું થઈ જાય એટલે નહીં ભેગું થાય. બપોર પછી નીકળી જાવ ને. તો હવે પાછા ક્યારે આવશો? 2 દિવસ પછી રોકાવાનું છો મામા? પછી તો 3-4 દી રોકાય ને. ઓકે અત્યારે તમે કયો તો અઠવાડિયું થઈ જાય એમ છે એટલે નહીં હાલે. ઠીક. બાય.
જમવા બેસી ગયા છે ફઈ મમ્મી મમતા ફઈ ભાભુ ને મેહુલભાઈ. કેમ મેહુલભાઈ આમ બેઠા? આ પગમાં ચેકો મરેલો શું થયું વળી? જીવડું કવડી ગયું જીવડું ગવડી ગયું, ચેકો મરાવો પડ્યો એમ? ઘેર ચડી ગયું હા હવે હાડું તે મરચા ગાજર અને શું કહેવાય ને સીબડા. અમારા રાયતા સીપડા ઠીક તે બનાવ્યા છે મમ્મી? આવો મેં બનાવ્યા. ઠીક. અને હમણાં ગોર બાપા આવે છે બાપુ? હા ઓછું કાલે રંગ તેડવા ને હા ગોળ બાપા માંડવી શૃંગારવા આવે છે એટલે તમે બે વેલા આશ્રમમાં બેસી ગયા હા અને આગળ આવે છે ને આગળ પંકજ દાદા આવે છે તો આપણે ઘર શણગારવાનું છે. ઠીક. સિરીઝ બધી લગાડવાની છે એમ ને? લાઈટ ચેકિંગ કરે છે પંકજ દાદા. હું પંકજ દાદા બધી લાઈટો શણગારવાનું છે એમ ને ઘર? હવે આ બધી એક હરખી ગુલાબી છે ને એ આ સાઈડ ના પટ્ટા આપણે લગાડીએ. હા સામે છે ને એ મલ્ટી કલર નહીં લગાડીએ. સામેની બાજુ આ ઝૂલા ઉપર મલ્ટી કલર ની ને અહીંયા પિંક લાઈટ લગાડવાની છે એમ ને? અને બાપુજી અહીંયા બીલીપત્ર ઉપર લાઈટ લગાવે છે, ગોઠવે છે. ચાલો ટેબલ લાવો અહીંયા. અને ઓલરેડી અહીંયા આપણે પાયલ બેન અને એના ફ્રેન્ડે બધાએ લગાવી દીધી છે લાઈટું. શણગાર્યું છે સાદી વાલા ઘર. વાહ ભાઈ વાહ, મસ્ત શણગાર્યું છે. પાયલ બેન શણગારવામાં તમે એક્સપર્ટ છો? હું પહેલેથી બહુ સરસ શણગાર્યું છે. ફાઇનલી આજે અમારો ઝૂલો લાઇટિંગ સહિત કમ્પ્લીટ થઈ ગયો છે. હા તમે જોઈ શકો છો એકદમ મસ્ત. અને હવે ઘર હમણાં થોડીક જ વારમાં આખું ડેકોર થઈ જવાનું છે, પણ કન્ફ્યુઝન છે કે કઈ વસ્તુ ક્યાં ક્યાં લગાવવી. પંકજ દાદા કહે છે આ બાજુ છે ને પિંક લગાવવાની છે અને આ બાજુ મલ્ટી કલર. હા બસ એ રીતના કંઈક એડજસ્ટ કરશું. અને નીચે પીળી. હા નીચે યલો કલરની. આ મસ્ત લગાડ્યું છે. આ કોણે તમે બનાવ્યું એમ ને? શાદીવાલા ઘર. સાદી વાલા ઘર બહુ મસ્ત છે. चलिए अभी 1 बाय 1 डेकोरेशन करते हैं और आप सभी को दिखाते हैं. હા ચાલો લગાવાઈ જાય પછી તમને બધાને દેખાડીએ કેવો કલર ક્યાં લાગે છે. અને ફાઇનલી અમારા ઘરની લાઇટ ડેકોરેશન થઈ ગઈ છે અને બધી લાઇટ લાગી ગઈ છે. એમાં મોટામાં મોટું યોગદાન પંકજ દાદાનું છે કે એને કર્યું. વાહ પંકજ દાદા વાહ, બહુ મસ્ત લગાડી છે તમે સિરીઝ. અને અહીંયા આપણે ગોર બાપા આવી ગયા છે. હાલો શું કરવાનું છે આપણે? રાંધલ શણગાર હા રાંદલ માને શણગારવાના છે. કાલે રાંદલ માને તેડાવ્યા છે તે. રાંધલ શણગારવાના ઠીક. અચ્છા. અને આ શું લઈને આવ્યા છો તમે? રાંધલ શણગારવાની વસ્તુ બધી. અને આ હરિયા આનથી શું કરવાનું હોય? તેનાથી હમણાં માંડવી બનાવવાની. ઠીક માંડવી બનાવવાની હોય એવું એમ ને? અને અહીંયા આપણે એક બાજુ પંકજ દાદા લાઈટ શું કહેવાય લાઈટ ફિટિંગ કરી રહ્યા છે. ગોર દાદા આવી ગયા છે અને બાબુ માંડવી શણગારી રહ્યા છે દાદા રાંદલમાની. દાદા કા બેઠા બેઠા દાદા ખાલી ડિસિઝન દે છે આમથી આમ કરો, કઈ કરતા નથી. હે દાદા તમે ખાલી ડિસિઝન દો છો, કઈ કરતા કેમ નથી? નહીં ભાઈ, હે બેઠા બેઠા બધા ચીંધવાનું જ છે. ખાલી તમારે ચીંધવાનું એમ ને? સારું હાલો તો તમને માંડવી શણગારાઈ જાય પછી તમને દેખાડીએ. ચાંદલા, પાવડર, તેલ, નેન પોલિશ ને હાર ને બધી બહુ સારી રીતે શણગારી છે. શણગારવામાં તમે એક્સપર્ટ છો? હું દાદા શીખવું તો પડે ને ધંધો. બહુ મસ્ત શણગાર્યું છે.
અને આમાં આપણે કાલે બધા પૈસા ધરે એમાં આપણા બેનો ભાગ હો. બધાય તારા બધાય મારા, હું વાત કરો છો? દાદાનો જીવ તો મોટો છે. બધાય તારા તમતાર. વાહ ભાઈ વાહ. હાલો હવે ચા પાણી પી લેવી. ઘરની લાઈટ ડેકોરેશન થઈ ગઈ છે અને બધી લાઈટ લાગી ગઈ છે. એમાં મોટામાં મોટું યોગદાન પંકજ દાદાનું છે કે એને કર્યું. વાહ પંકજ દાદા વાહ, બહુ મસ્ત લગાડી છે તમે સિરીઝ. અને બીજું